न्यू व्लॉग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે। ઓબ્વિયસલી શરીરમાં મજા હોય ને એટલે બધાની મોર્નિંગ હેપી જ થાય। આપણે લોકો એમ કહેતા હોય કે ભાઈ ઉઠીને એનામાં કંઈ નૂર જ ન હોય, પણ અંદરથી જ નૂર ન હોય તો બહાર નૂર દેખાવાનું જ નથી। આ તો અંદરથી જ શરીરમાં મજા હોય ને તો ઓટોમેટિક આપણને મજા આવે। આ કહેવાય ને કે આખે આખું આપણું જે અંગ છે ને એ અંગમાંથી એકેય સ્પેર પાર્ટ થોડો કે આમથી આમ થાય ને એટલે આપણને ક્યાંય ચેન ન પડે। પેટમાં દુખવું નથી સારું, હાથમાં દુખવું નથી સારું, માથું દુખવું નથી સારું, એટલે એક કોઈ વસ્તુ ટૂંકમાં સારી નથી। જે અંગમાં આપણને એટલા અંગ આપ્યા જ ભગવાને, બધા હાજે હારા હોય ને તો જ મજા આવે। એમાંથી એકે અંગમાં કંઈક દુખાવો થતો હોય ને એટલે આપણો આખો દિવસ બગડે ને જેવું છે। તો ફિલહાલ અત્યારે તો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને ઠંડી તો હવે ગઈ જ ધીમે ધીમે। બધા એમ કે ઉતાસની પછી ઠંડી હળવી પડે, પણ અમરેલીમાં તો ઠંડી બે ત્રણ દી બહુ પડી ને પછી હાવ હળવી પડી ગઈ। તો અત્યારે ફિલહાલ જઈએ કિચન તરફ। ઓબ્વિયસલી હું વિશાલ અત્યારે બે જ હોઈએ છીએ નાસ્તો કરવામાં, પછી આપણે ગરમા ગરમ નાસ્તો બનાવીએ। તો અહીં જો ચા બનીને રેડી થઈ ગઈ છે, એને રોટલી ખાવી છે આજે। તો રોટલીનો લોટે બંધાઈ ગયો છે અને મારે ડકાર ચાલુ થયા છે કારણ કે મારું દૂધે પીવાય ગયું છે, એટલે મારું પેટ તો એટલું કે ભાઈ એ ભરાઈ ગયું છે। તો હવે વિશાલ ફ્રેશ થાય પછી મસ્ત બંને એકી સાથે નાસ્તો કરી લઈએ। અને આજે હોલ ડે શું કરશું, અમે શોપિંગ માટે થોડું જવું છે। ત્યાર પછી મારા મમ્મીને ત્યાં આજે તો ઘૂઘરાનો પ્રોગ્રામ છે, એટલે ઘૂઘરા બનશે અને સાથે સાથે કેવા મમરા વઘારે જ નહીં, મારે તમને બધાને બતાવવા છે કે હું એટલા મસ્ત મમરા વઘારું છું તો અમારે વિશાલની ન્યાના મમરા ભાવે છે। એટલે મમરાની રેસીપી કઈ રીતની છે ને, ખાલી હળદર મીઠાવાળી જ છે, તો એ આપણે ત્યાં જઈને તમને બધાને બતાવીશ કે કઈ રીતે મમરા વઘારે છે। તો ચાલો વિશાલ આવે એટલે મસ્ત બધા એકી સાથે નાસ્તો तो यहाँ पे वेरी गुड मॉर्निंग में ही माखन के नाने नाने लोंदे पड़ रहे हैं रोटी पे, અને ઘઉંનો પાપડ ને મસ્ત મીઠું નાખેલી રોટલી, ચા દૂધ ને મારું તો વિશાલ દૂધ પીવાઈ ગયું મસ્ત, એટલે હું લગભગ 55% જેટલી તો ધરાઈ રહી હોય। એક બે રોટલી બાકીની 4-5 વિશાલ ખાય। હા, અને વિશાલ તમારા માટે 10 વાગે એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે। એ સરપ્રાઈઝ તમને હું મસ્ત બનાવીને પછી આપીશ। 10 વાગે તમારો ધક્કો થાય। તો અત્યારે જો મસ્ત ફ્રેશ થઈ ગયા છે વિશાલ। હવે થોડી ઠંડી છે આજે, કા આમ નહોતી પણ અત્યારે બારણા ખુલે ને તો લાગે છે આમ ગઈ છે હાવ, અને આમ છે કાલ તો હચોડી નહોતી વિશુ, એવું છે। ચલો આવી જાવ બધા મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા। 10:30 અને જેમ મેં આપણે વિશાલને કીધું તે પ્રમાણે કે દેવાના છે એક મસ્ત સરપ્રાઈઝ। તો સરપ્રાઈઝમાં તો નવીન કાંઈ નથી, અહીંયા કાલે ફ્રૂટ્સ લઈ આવેલા હતા તો ફ્રૂટ ડીશ બનાવવાના છે મસ્ત। વિશાલને ભાવતું બધું છે, ગ્રેપ્સ, બનાના, પછી જ્યુસી એપલ, ત્યાર પછી માલ્ટા, પછી સંતરા, દાડમ ને ઘણું બધું છે। તો મિક્સ આપણે ફ્રૂટ ડીશ બનાવશું બંને માટે, ચટપટો ચાટ મસાલા નાખીને, અને બહુ મજા આવી જવાની છે। તો ડીશ રેડી કરી રાખીએ, ત્યાર પછી આપણે વિશાલને કોલ કરીએ, કારણ કે સવારના 7:30 કેમ નાસ્તો કરી લીધો તો 10:15 10:30 જેવું થઈ જશે, જે તો રેડી કરીશ ત્યાં થઈ ગઈ હશે એમને, એટલે વાંધો નહીં આવે, એટલે આવશે હમણાં। તો ચાલો આપણે ફટાફટ મસ્ત પહેલાં તો ફ્રૂટ વોશ કરી લઈએ અને મસ્ત ડીશ આખી સજાવી દઈએ અને પછી આપણે વિશાલને કોલ કરીએ। તો ફ્રૂટ ડીશ બનીને આપણી રેડી થઈ ગઈ છે, ડીશ નંબર 1 એન્ડ ડીશ નંબર 2, કારણ કે ડીશ નંબર 1 થોડીક નાની પેઢી છે એટલે ડીશ નંબર 2 આપણે બનાવી છે। તો મસ્ત એપલ, પછી દાડમ, પછી સંતરા નાના નાના, પછી દ્રાક્ષ, આમાં કેળા અને આમાં માળીદા, તો બધી જ વસ્તુ મસ્ત આપણે કમ્પ્લીટ રેડી કરી દીધી છે। તો ચાલો ભગવાનને સૌથી પહેલા પ્રસાદ કરી લઈએ। પછી વિશાલ તો ફોન જ રિસીવ નથી કરતા, આઈ ડોન્ટ નો ક્યાં હશે હવે। તો ઠીક છે, હવે આપણે બીજી બધી રસોઈની તૈયારીઓ શરૂ કરી દઈએ, કારણ કે નહીંતર એમાં મારે પછી લેટ થશે। તો હવે 5-10 મિનિટ રાહ જોઈએ, આવે તો ઠીક છે, अदरवाइज थ्यू। फाइनली अफसोस कि अभी इतनी मस्त प्लेट हमने सजाई है विशाल के लिए, जो कि हम दोनों के लिए सजाई थी मैंने। तो अभी वो तो किसी काम से अभी बाहर गए हैं और 1-1.5 घंटे के बाद फ्री होंगे, तब तक तो मेरा लंच का टाइम हो जाएगा, तो कुछ खाने का भी मन नहीं रहेगा तब तक मैं वेट करूँ। तो अभी विशाल तो आ नहीं पाएंगे, तो ये प्यारी सी सजाई हुई डिश जो है उसका लावा अभी हम ही लेंगे अपने हाथों से।
तो चलिए अभी आ जाइए सभी मस्त हमारे फ्रूट्स खाने। देन आफ्टर पहले तो हम बनाने वाले थे वालोर की सब्ज़ी, लेकिन कहते हैं कि वालोर बहुत वाइडी होती है, तो वाइडी सब्ज़ी अभी हम नहीं खाने वाले हैं। तो अभी मेरे और विशाल के लिए हम बनाएंगे दूधी बटेका की सब्ज़ी और रोटियां। तो पहले थोड़े से फ्रूट्स खा लेते हैं, थोड़ा विशाल के लिए बचा के रखेंगे अभी आधी अधूरी डिश, बाकी हम खा लेंगे। तो चलिए अभी पहले फ्रूट्स खाएंगे, देन आफ्टर दोपहर के रसोई की तैयारियां करते हैं। વાગી ગયા છે 1:30 અને હવે અમાર વિશાલ જમવા આવ્યા છે ઘરે। એ કામના પાર જ નથી પહેલા હવે ફ્રૂટ ડિશ બનાવી હતી તમારી હાટુ, પણ પછી હું ખાઈ ગઈ હાથે નાથે બને 10 વાગે તો શણગારી નાથે નાથે ખાઈ ગઈ। મને જોવી હતી જેમાં મોટો ફોટો મોકલ્યો છે મેં તમને, જો WhatsApp માં। જો કેમ બાકી ડેકોરેશન કર્યું છે? આટલું બધું ખાઈ ગઈ તું એકલી? અરે એટલું બધું નથી ખાધું, મેં થોડુંક બચાવ્યું છે। ગોળ ગોળ ભમચકડી ફરતી, ભમચકડી કેવી સરસ ડેકોરેશન કરી હતી, મારા સબસ્ક્રાઇબરોને ખબર છે, આટલું મેં વધાર્યું તમારી હાટુ। વાહ ભાઈ વાહ, આ તમે રોંઢે ખાજો ખાવાની। અરે બહુ મસ્ત હતો। હવે તમે રોંઢે ખાજો, તે પહેલા જમવાનું છે। ફ્રીજ ખોલો, હાલો પાછું મૂકી દે। વાહ ભાઈ વાહ, કેવું સરસ ડેકોરેશન કર્યું હતું ને આવ્યા જ નહીં। તને મજા આવી ગઈ જમવાની? અરે મેં તો પછી ભરપેટ ખાધી ડીશ, મેં કીધું ધીમે ધીમે ખાધી હતી, તે 20 મિનિટ ખાધી ડીશ મેં। અને અત્યારે જો મસ્ત ઘઉંના પાપડ, રોટલી અને પેલા વાલોળનું શાક બનાવવાના હતા, પણ કહે ને કે વાલોળનું શાક વાયડું, એટલે મમ્મી કહે કે વાયડી વાલોળ નહીં ખાધી, એટલે પછી દૂધી બટેકા કરી નાખ્યું। એટલે મેં કહ્યું જલ્દી પચી બી જાય, અને રાત્રે તમારે સ્પેશિયલ જે ખાવું હોય, ભજીયા ખાવા હોય તો ભજીયા, ઓળો ખાવો હોય તો ઓળો। ઓળો કેટલા દિવસથી નથી ખાધો, તો મેં કીધું ગામમાં જાઉં ને હું વિશુ તે, બહુ મજા આવે ખાવાની। હા તો ઓળો રોટલો બનાવશું રાતે, બસ એવું ગઠે તો એવું છે। તે હાલો અત્યારે મસ્ત વિશાલ ને પાછું ઓલું ગવડી ગયું છે, શું કરવું વિશુ હવે એનું? તમે છે ને હું તમને સાચું કહું, આપણે ખબર મચ્છર ને એવું બધું બટકું ભરતું હોય, આપણે તેલ લગાડી દઈએ ને અથવા બોડી લોશન, તેલ લગાવીને આવે એટલે કે નો વાંધો આવે, નો વાંધો આવે સિરિયસલી, કારણ કે તમને ડંખ જ ન મારી શકે, આખા શરીર હવે તેલ લગાવીને જવું જોઈએ, એટલે રોહ તું તેલ હો, પછી આછું તેલ એટલું બધું, એટલે આમ થોડુંક તો હોય સ્લીપ નો થાય ને એટલું। કઈ વાંધો નહીં, આપણે તમને જમીન પછી આપણે તેલ લગાડી દઈએ વિશાલ ને, ચાલો મસ્ત જમી લે। ફાઇનલી નિંદર કરીને મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે, અને ઘરમાં કોઈ ન હોય એટલે સિરિયસલી ન ગમે, ઉઠો તો એકલા, સૂવો તો એકલા, એટલે ગમે ત્યારે ઘરમાં નીકળો એકલા ને એકલા। તો અત્યારે તો વિશાલ હમણાં થોડી વારમાં આવીને ગયા, એટલે જો કે નો વાંધો આવે, આવતા રહેતા હોય એટલે। તો ફિલહાલ અત્યારે મસ્ત નારિયેળ પાણી પીવાનો સમય થઈ ગયો છે આપણો, ભૂખ લાગે એટલે પાણીની જગ્યાએ આ પી લે એટલે થોડી એનર્જી બની રહે। અને હવે મમ્મીને તો ખબર નહીં ક્યારે આવશે, આઈ થિંક આજ સાંજે બેસશે તો કાલ સવારે તો અહીંયા પહોંચી જશે, અધરવાઇઝ જો કાલ બેસશે તો પ્રમદી આવશે। અને આજ તો વિશાલને જેમ મેં કીધું એ પ્રમાણે કે એમને જે ખાવું હોય આપણે બનાવશું, તો ઓળો ખાવો હોય તો ઓળો, ભજીયા ખાવા હોય તો ભજીયા, જે એમને ખાવું હોય તો ઓળાનો પ્રોગ્રામ છે હવે, પણ ઓળાને રીંગણા ઘરમાં નથી એટલે માર્કેટ જવું પડશે લેવા માટે, તો આપણે એમને કોલ કરશું, જમી કારવીને પછી આપણે મમ્મીને ત્યાં જશું પાર્સલ પેકેજિંગ માટે, સ્પેશિયલ ઘૂઘરા માટે, અને જે 2-3 વસ્તુ આપણે ત્યાંથી લાવવાની છે એની માટે। તો ચાલો સૌથી પહેલાં ત્રોફો પી લઈએ, મસ્ત એનર્જી આવી જાય બોડીમાં, ત્યાર પછી ડ્રેસિંગ ઠીક કરવાનું છે એ આપણે કરીએ। ફાઇનલી વિશાલ લઈ જાય છે શાક માર્કેટ, કારણ કે ખાવો છે ઓળો એમને, રીંગણાની બધું નહીં લેવું પડે વિશાલ, બહાર જવું પડશે। તો ફાઇનલી માર્કેટથી આવી ગયા છે પાછા આપણે કિચનમાં, અને જેમ અમારા હस्बैंड ફરમાઈશ હતી કે ભાઈ ઓળો ખાવો છે, बैंगन का भरता अभी बन रहा है, तो अभी 2 ही बैंगन हम सेकेंगे। मेरे को तो थोड़ा सा ही खाऊंगी मैं, क्योंकि अभी मैंने वापस मम्मी हमारे लिए बना के गए थे सुखड़ी, तो वो खाई मैंने भरपेट अभी, ताकि हमें बैंगन का भरता ना चले इसकी वजह से। तो अभी विशाल के लिए हम जबरदस्त बैंगन का भरता बनाने वाले हैं, तो अभी बैंगन सेकने के लिए रख दिए हैं। यहाँ पे फ्रेश हमने ले ली है हल्दर, जो कि हमारे ऑर्डर की है,
जाएंगे मम्मी के घर पे, क्योंकि अभी इसकी सीजन अभी आउट ऑफ स्टॉक हो गई है। ये लास्ट ऑर्डर अभी जाएगा हमारा हल्दर वाला, आंबा हल्दर और लिली हल्दर। बहुत सारे लोगों को हमने भेजी और बहुत सारे लोगों की अच्छी अच्छी कमेंट्स आई, और अभी बहुत सारे लोग भी पूछ रहे हैं कि अचार की सीजन कब आएगी, तो वो अप्रैल में आएगी। तो उससे पहले जो हमारी वेफर की सीजन होती है वो आएगी। तो अभी चलिए, अभी हमारे बैंगन के भरते के रिलेटेड जो ग्रेवी होती है उसे हम कटिंग कर लेते हैं और डालने वाले हैं थोड़े से मटर और बनाएंगे पाव भाजी गोला। तो बहुत ज़्यादा मज़ा आने वाला है। तो चलिए अभी तैयारियां शुरू करते हैं। विशाल बस अभी ऑन द वे ही हूँ। फाइनली अभी जैसा हमने आप सभी को बताया था कि तैयारियां हो गई थी शुरू, तो यहाँ पे अभी मस्त रोटला बना के रेडी कर लिया है हमने। पता नहीं इस बार प्रैक्टिस छूट गई है तो वापिस अभी थोड़े थोड़े अच्छे हुए हैं, लेकिन चलेगा। विशाल को रोटला खाना था तो चलेगा, पतले पतले बनाए हैं इसकी वजह से। और यहाँ पे मस्त हमारे टमाटर, मिर्च और हमारा बैंगन का भरता, और यहाँ पे मटर भी हमने ले लिए हैं मस्त उबाल कर, तेल भी आ गया है। तो चलिए अभी फटाफट हम भरता बना लेते हैं, तब तक तो विशाल आ जाए। મને પહેલા તો લાલ લાલ છે તો બધી. હું વિશાલ. બધી લાલ લાલ. મેં કીધું વિશાલ ખાવું જ ને આજે, ફૂલ અને મસાલા મસ્ત વાહ. એટલે રોટલા બનાવી નાખે. કીધી ને ભાખરી કરી છે બે માટે. મેં કીધું ભાખરી કરું, પણ મેં કીધું મારે જે તો જે ખાવું જ વિશાલ. હા. મેં હમણાં જો પ્રોટીનનું દૂધ પીધું, સુખડી ખાધી, એટલે 6:30 પોણા 7 તો મારે એમનેમ થઈ ગયા ખાવામાં નિરાતે. તે પછી મેં કીધું, પછી આપણે વેજીટેબલ બધું શાકભાજી લેવા કે બધું સાફ કર્યું, અને છેલ્લી આંબા હળદર ને લીલી હળદર હતી. હવે સીઝન થઈ ગઈ છે સ્ટોપ, એટલે મેં કીધું બધું વોશ કરીને રેડી કરી દો, તો પછી બસ તમારે ફ્રીઝમાં જ મૂકવાનું રહી. પછી મેં ઓળો બનાવ્યો અને એમ કર્યું, મેં કોઈ લાઈને વિશ્વ રોટલા ખાવા, તો મેં કોઈ રોટલા કરું. કેટલા દિવસથી ઓળો તો ઓળો રોટલા, ઘઉંનો પાપડ ને ઠંડી ઠંડી મસાલેદાર છાશ ને મજા આવી જશે. મજા આવી જશે. કેટલી વાર છે તો હવે? બસ જો ચડી જ ગયો છે ઓળો, 5 જ મિનિટ. હાલો હવે ભગવાનને ધર દઈએ, પછી મસ્ત જમી લઈએ. પછી મારા ફેમિલી મેમ્બરનું પાર્સલ પેકેજિંગ છે. અમારી પાર્સલ આજે છે? હા હા. ઘૂઘરા નહીં બનાવીએ, Okay. અને ઘૂઘરા બનતા જ ગરમા ગરમ ફ્રેશ કરે. બરોબર. બાકી કાલે જ બધા પાર્સલ વયા ગયા? કાલ તો બધા નીકળી ગયા, પણ ઘૂઘરા વાળું હતું ને એક બાકી હતું. ઓકે ઓકે. બાકી તો ઓલો બીજું એક શું છે સ્પેશિયલ? મમરા વઘારેલા. હા. અને જો એવા નથી વઘારાના, હું બધા સબસ્ક્રાઇબરોની સામે વિશાલને કહું છું, હા. એવા મમરા નથી વઘાર્યા, એ મમરા વિશાલને ખૂટવાડવાના રહે. કઈ વાંધો નહીં તમ તારે. હા, હું મારી રીતે પછી મારા નોખા વઘારે. હા, તે દિવસે ખાધા તો મને તો બહુ ભાવ્યા હતા. હા, ઈ તો મસ્ત જ હતા. હા. ઈ તો ઈ ડબ્બો તો મેં જ ખૂટવાડ્યો વિશાલના ઘરે. હા, હા. રોજ પછી એવા જ પાછા વઘારવાના હોય ને? અલગ થોડા હોય. અડદિયા અને મમરા ઠીક. બે હાલતું મારે રોજ સવાર 10 વાગે. સરસ. અત્યારે સુખડી ખાજો ને? અત્યારે સુખડી ખાવું છે ને, આયરો ડબ્બો. તો હારું હાલો, હવે જો મસ્ત ઓળો ચડી ગયો, સ્મેલ જોરદાર આવે છે. પાવભાજી ઓળો દર્શક જીને બહુ ભાવે હો. બહુ મસ્ત છે. હા, એ હતા ને, એ ગયા ઘરે હમણાં. ઈ હતા છે ખુદી. હા, આજે ઓહો એ. હા. હાલો કોથમરી નાખી ગાર્નિશ કરી દઈએ. વિશાલની પ્લેટ થઈ ગઈ જ રેડી. મસ્ત કાઠિયાવાડી દૂધ ભેંસનું. અહીંયા વટાણા બટાણા નાખી કોથમરી ને ઓર્ગેનિક મસ્ત ઓળો. આહાહા, ટેસ્ટ કરો. બહુ ગરમ. મારા ઠરવા તો દે, હજી મેં ઉતાર્યો છે ગેસ ઉપરથી. અને ઘઉંનો પાપડ ને સ્પેશિયલી રોટલા. બહુ મસ્ત બન્યું. રેડી ને? જેટલી ભૂખ લાગી હતી પ્રમાણમાં વસૂલ. વસૂલ. જો કેટલું બધું છે. તો હજી ઘણો છે. મેં હજી એક રીંગણું બચાવીને રાખ્યું હો. ઘટશે જ નહીં. ઘટશે જ નહીં. એટલે મેં કીધું મારે થોડોક ખાવો છે, એટલે મેં કીધું હજી એક રીંગણું ભલે એમ નમ પડ્યું. પપ્પાની આવશે ને ત્યારે પાછા લઈને 3 રીંગણા, એટલે 4 થઈ જાય પાછો. રેડી રેડી. तो चलो આવી જ જાઓ બધા મસ્ત અમારું રાતનું વાળું કરવા. अभी क्या हुआ, अभी मेरा तो शुरू ही नहीं हुआ है, क्योंकि मेरी दवाइयाँ बाकी रह गई थी, तो वो मैं पी ली थी हो. अरे मैं कીધું થોડુંક ખાવું છે ને, મેં કીધું નહીં પેટમાં દુખ્યું ને તો હાવ રે. અરે તને એમ કીધું મને બટકો અંગૂઠામાં ભરાઈ ગયો, જો લાલ થઈ ગયો. ધ્યાન રાખીને એમ કેમ ખાતા હતા? અંગૂઠો હજડો ખાઈ ગયા. ફોન લેવા ગઈ ને, હા, મારો તારે હમણાં ધ્યાન હતું, મોઢા બટકો મૂક્યો. જેટલા જોરથી ભરાણો એટલું ભરી લીધું. અરે રે, એ ખબર પડે કે આપણે દાંતની મજબૂતાઈ કેવી છે. સાચી વાત છે. ગાડી જોઈને મૂકો તો એ બટકું ન ભરી તો થોડા ભરી. તેવું છે વિશાલ કે ટેસ્ટી જેટલું બન્યું છે તો અંગૂઠો હાથ માર્યો નહીં. તો હાલો ચલો હવે મસ્ત વાળું કરી લઈએ. આઈ મસ્ત છે. આ 3 કલર તો એમાં એવું છે વિશાલ, હું ને મમ્મી ઓલું કરાવવા આવ્યા હતા એમનું બેડશીટ જે બેડશીટ લીધી જ ને ઈ મેં ટ્રાય કરી તો મને પરફેક્ટ થઈ ગઈ. તો મેં કીધું મારી પાસે જે છે એ 3 કલર વ્હાઈટ છે,
એટલે મેં કીધું વિશાલને મારે મસાલાની સિઝનમાં નહીં હાલે, હા એટલે હમણાં આની પછીના મંથમાં જ છે, તો મેં કીધું હું 1-2 લઉં ને તો ડાર્ક કલર તારી માટે તો આખી બેડશીટ ચેન્જ કરી નાખી. ઘણા બધા છે કલર બહુ મસ્ત છે, મસ્ત મસ્ત. પાયલ ના પાડે છે. હું આ ના પડું, વિશાલને મેં સિમ્પલ કલર આપી દીધો. મેં કીધું આ મેલો જ ન દેખાય, તમે હળદર વાળું ગમે એવું કરીને આવો ને તો મને નથી ગમતો એ કલર. આમાં હળદર દેખાય જ નહીં તમારે, આમથી પીળું છે અહીંયા. તે અલગ અલગ જોઈએ છે, આમ તો મને બહુ બધી ગમી. જો આ ટાઈપમાં આમાં 6 કલર છે આવા અલગ અલગ. ઓકે પછી આ એક મસ્ત છે લાઈટ, પણ આ બધી લાઈટમાં મસ્ત આ બહુ મસ્ત છે. મેલો નો દેખાય. મેલો નો દેખાય, એટલે ઘણા બધા બહુ બધા લેરિયા ડિઝાઇન છે આખી. એટલે હવે ચેક કરીએ, જે મને ગમે એ લેવાની છે. એક તો ઘાટી લેવાની છે, તમે આ પાડો કે ના પાડો? એક ઓલી હું કહું ઈ બરોબર. હા, એક તમે કયો, ઈ એક મારો ઘાટો કલર લેવાનો છે. એટલે મારે ધોવાની કાંઈ એટલી બધી ઝંઝટ, જો કે ધોઈએ ને તોય તો પછી ઈ જતું રહે, દેખાય નહીં, રહી ગયું હોય ને તોય. હા પણ એ 3 મહિના પછી કાઢી જ નાખવાનું રે. હવે હા પછી એમ 3 મહિના પછી જવા દેવું હોય ને તો મને ઉપાધિ ન થાય, જવા જ દેવાનું રહી ને તો એટલે સિલેક્ટ કરીએ બરોબર. સિલેક્ટ કરીએ. ચલો તો ઘૂઘરા બની ગયા એક નંબર. ઘૂઘરા એક નંબર ને વિશાલ ભરપૂર પૂરણ સાથે હો, અરે કાઈ ઘટે નહીં. અને સ્મેલ એટલી જોરદાર આવે છે, ફૂલ એવી. એકે તો બઠ્ઠા હો, એકે હજારા એની જેવું છે અત્યારે. હું ગળ પણ થોડુંક ખાઈ લઉં. ગળપણ હવે વિશાલ ને આપણે પાર્સલ પેલા પેક કરી દેવાનું, પછી પાર્સલ પેક કરી દઈએ, પછી ફ્રી થઈને નિરાતે બેસીને ઘૂઘરા ખાઈએ. હા અને બેડશીટ આમ જો અહીંયા થપ્પો લીધો ઈ મેં આટલી બધી પણ એટલી બધી ઘરે જઈને બતાવીશ નિરાતે હું બધાને, કારણ કે અત્યારે ઈ લોકોને મારે આવવામાં લેટ થઈ ગયું હતું ત્યાં શોપિંગ માટે, અને ઈ લોકોને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો, તો બ્લોગ શૂટિંગ પ્રોપર થયો નથી. પણ બહુ બધા લોકોએ મને આની પહેલાના બ્લોગમાં કોમેન્ટ કરી હતી કે દીદી તમારી હેન્ડલૂમની તમે જે શોપ બતાવી હતી ને બહુ સરસ હતી, તમે એનો કોન્ટેક્ટ કે બધું આ મને શેર કરો. પણ એ ફ્રી ટાઈમ થશે, હું જ્યારે નવરાએ ત્યાં જઈશ પછી તમને બધાને બધું બતાવીશ ને શેર કરીશ. ઓકે. તો ફિલહાલ મારા મોસ્ટ ફેવરિટ ઘૂઘરા ભરી લઈએ, કારણ કે આપણા સબસ્ક્રાઇબરના રિલેટિવે મંગાવ્યા છે. ઓકે. એમને ટેસ્ટ, હા એમને ટેસ્ટ કર્યા અને એમને બહુ ભાવ્યા. તો એક આરે 2 કિલો ઘૂઘરાનો ઓર્ડર હતો, તો મમ્મીએ ફ્રેશ બનાવી દીધા છે. એટલે આજે પાર્સલ નીકળે એટલે આવતીકાલે મળી જાય. તો ચાલો પેક કરી લઈએ.
ઘૂઘરા ડિલિશિયસ ઘૂઘરા એક નંબર છે હો ઘૂઘરા, હે ને? બહુ મસ્ત છે, કારણ કે હજી બનીને ફ્રેશ રેડી જ થયા છે. જોરદાર છે. જોરદાર. હવે આપણું પાર્સલ પેકેજિંગ કરી લે ઘૂઘરાનું. હા. આવડું નથી મૂકતી, બધાય મારા બ્લોગ જોવો છો. મેં જેટલા પ્રમાણમાં મમરા વઘારું છું એટલા પ્રમાણ કરતા ઓછું તેલ છે. હાલો તું કેમ વઘારે ખબર? કેમ વઘારું છું? જો આવો ડોયો લે, હા પછી આ મમરાની અંદર આની અંદર હળદર ને લીમડું ને એવું ને, હા અને એ લીમડો નાખીને આમ વેરી દે. હા હા એવું કરે છે. એવું જ વઘારું છે ને ભાઈ? ઈ તો આ વિરાલી બેન એમ કરતી હતી ને તું બધા એમ એમ જ કર. વઘારે. બધે એમ જ વઘારીએ છીએ. એમ નહીં વઘારવાના. ઓકે હાલો, હવે નવી ટેકનિક થી મમ્મી આપણને શીખવાડે છે મમરા વઘારતા. જે સૌથી હેલું કામ આપણને એમ થાય કે ભાઈ મમરા વઘારવામાં શું છે. તો હવે ઈ હવે આનો અસલ રિવ્યુ તું મારા સસરાને પૂછે કે તમને કોના ભાઈવા, મારા કે મારા મમ્મીના? મને તો બહુ ભાવ્યા હતા યાર. હા, જ્યારે વિશાલ- પાણીપુરી ખાવા આવ્યો હતો ને ત્યારે બહુ ભાવ્યા હતા. અરે તારે આન પપ્પાને કાયમ છે ને આ ઓલું મોટું સકોરું છે ને, જો કાયમ આ એક એને એક સકરો મમરા જોઈએ કાયમ સાઈડ ઉપર મંથાને આવે ને અહીંયા, હા મંથાના આવે ને, આ ભાભુના મમરા વઘારેલા કેવા છે ને મમ્મી તું કેવા મમરા વઘારે છે ઈ કે. નગર મમ્મી લીમડો નથી નાખતા. નહીં હું કાંઈ નહીં. લીમડો નહીં, ચટણી નહીં, રાઈ જીરું નહીં, કાંઈ નહીં. હું તો કેટલી આઈટમ નાખું છું વિશાલ. સાદા હોય છે એટલે વધારે ભાવતા હોય છે. ઈ હવે તો તમને ખબર. હવે અમાર સાસુને કીધું ને ઈ કે આપણને બહારનું જ કે વધારે ભાવે ઈ કે ઘર કરતા. મેં કીધું એમે મેં કીધું કઈક તો છે. તો જો તેલ મૂકીને મમ્મી એની અંદર આના પ્રમાણમાં મીઠું નાખી દે છે. તેલમાં ન નાખીએ અમે મમરા ઉપર મીઠું મમરા ઉપર આપણે મીઠું નાખી દઈશું. કામ છે? શરૂઆતમાં તો લગ્ન થઈને આવ્યો વિશાલ, મેં કેટલી વાર મમરા ખરા કર્યા. બહુ બધી વાર. પછી વિશાલ ને હું બે મમરા ચાળીએ. તો જો પછી મીઠું ને હળદર આપણે તેલમાં જ નાખી દેવાનું. અને પછી છે ને હિંગ નાખી દેવાની. ઓકે. તો આજે આ તેલ એટલું આવે ને હા ત્યાં એમાં નાખી દેવાનું. જો આમાં આ તેલ નાખી દીધું, હા આમાં બધું મિક્સ થઈ ગયું. હા હળદર ને પછી આમાં મમરા નાખી દેવાના એમાં. ઓકે. એમ મમ્મી ના હાથના મમરા ટેસ્ટ કરીએ હવે આપણે. ટેસ્ટ કરી. ખાલી ફેર એટલો છે કે મમ્મી અંદર ને અંદર બધું કરે છે અને હું ઉપરથી વઘાર કરું પણ છું. તમે ઉપરથી વઘાર કરો મમરો ઉના થઈ જાય. પછી હવે પછી મમરા ઉના નું કરી શું આપણે? એ તો ઘરે ગયા હોય ને તો જ કરીએ. બાકી મમરા ઉના નું કર્યું. હા તો ઈ મમરા તો ક્યાંથી મમરા ફૂલે? આ મમરો પોચો કેમ થાય? તો ફૂલેલા જ ન આવે મમરા. ફૂલે નહીં. આ તમે આ ચાખજો. જો આ કોરો મમરો છે ને ઈ ચપટી ચાખો અને પછી આ મમરા થઈને ઈ ચાખવાના. હવે મને આવડી ગયું. હવે હું આવી રીતે વઘારી. જો આ થઈ ગયા. આગળ આ બધા મમરા પાણી કલર ના ને પોચા થઈ જાય. ઓકે વિશાલ, આખા બધે મમરામાં તેલ ચડી ગયું. હા એમ. અને હું જે કરું છું એમાં મમરામાં તેલ ક્યાં આવ્યું જાય છે કે ખબર નથી પડતી. હું તો કેટલું આખું ગળતી ભરીને તેલ મૂકું છું. એ ભળી જ જાય છે તેલ. ભળી જ જાય છે પણ આપણને દેખાતું નથી. એવું છે. તો અમારે વિશ્વના મમરા બની ગયા છે મસ્ત રેડી. અને ટેસ્ટ હમણાં કરાવી અને ખબર પડે કે ભાઈ ગયા વખત જેવા જ છે કે કઈ ફેર છે. આમાં હળદર ઓછી લાગતી હોય ને તો પછી નાખી દેવાની. નહીં ચટણી અમે ચટણી તમારે નાખવી છે? ચટણી વગર તો મમરા નહીં ભાવે. તમે ચટણી નાખી દો. હાલો ભાઈ થોડીક ઉપરથી બબરાવી દો. ઈ તો હજી વાર લાગે. હજી આ નથી બન્યા મમરા. નકર ચટણી પછી બળી જાય. ચટણી કોઈ તો ઓકે. તો હવે ચટણી આપણે ઉપરથી નાખી દઈએ પછી આપણે ટેસ્ટ કરાવીએ મમરાનો. થઈ ગયા ને? બહુ મસ્ત. આ હળવા થઈ જાય અને તમે હાવ પોચા હે. હાવ પોચા થઈ જાય. આ તમે મારો આ હતા નહીં તો તમે આગળ દેખાતી ઈ તમને કડક મમરો લાગે. હા એમ નહીં, આ તમે હું એટલું તમને હારું કરીને ખવડાવું છું. આ તમે બહુ પછી મસ્ત લાગે. આ પાછળથી તમે ચટણી નાખી છે મમ્મીએ. હવે વિશાલને અમારે ભાવતા, કારણ કે ચટણી વગર અમારે નથી ભાવતા મમરા. આ જો ચટણી નાખી. ચટણી મમ્મીએ એડ કરી દીધી છે. એટલે કાલ સવારે આપણે મસ્ત હળવો ફૂલ મમરાનો નાસ્તો અને મમ્મીએ વિશાલ સ્પેશિયલ ઘીમાં ફ્રાય કરેલી પૂરી બનાવી છે આપણી માટે. ઓકે હા. એટલે ઈ મેં થોડો ડબ્બો ભરી લીધો છે. મમરા છે અને બટકા વઘાર નાસ્તો. મજા આવશે. મજા આવશે કાલ સવારનો નાસ્તો. તે મમરા ચાખ્યા કે નહીં? ચાયખાને ચાલ તૈયાર લીધા હોય એવા જ આટલો લાગે. ડબ્બો જ ભરાણો કા? આપણે એ તો હું તો ભરતી હતી. તમે કીધું કે પાછા હા. થોડાક દિવસ પછી ખૂટી જાય પાછા ફ્રેશ બનાવશું. હા હવે તો વિશાલ મને આવડી ગયા ને. બહુ મસ્ત થયા છે. અને ખરેખર જે લોકોએ ટ્રાય નથી કર્યું ને આ રીતે એકવાર ટ્રાય કરજો. હું નહોતી માનતી કે ભાઈ આવી રીતે કે એમ, કારણ કે હું વઘારું મને ટેસ્ટી જ લાગતા હતા. પણ લિટરલી આપણે તૈયાર ખાતા હોય ને મમરા બાલાજીના પેકેટના હા, same સેમ એવા લાગે છે. એમાં કાંઈ ફેર નહીં. બહુ મસ્ત રેડી.
તો ફાઇનલી અમારું આજનું જે કામ હતું હોલ ડે બહુ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને બેડશીટ એટલી સરસ 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 એક કલર જોઈએ ને એક કલર ભૂલીએ એક કલર જોઈએ ને એક કલર ભૂલીએ બહુ મસ્ત આવી ગઈ તો 10 જ મિનિટમાં સિલેક્ટ કરીને બહાર નીકળી તો પણ વિશાલ કલર જ એટલા સરસ સરસ હતા હા એટલે જે આપણે લાસ્ટ ક્યારે લીધી હતી વિરાલી આપણે લગ્ન ટાઈમે વરસ દિવસ થઈ ગયું ઘણો બધો time. તો ઈ બે લીધી હતી તે મેં પછી કીધું- દિવાળી ઉપર લેવી હતી ને જો ને તે ઈ પછી નો ભેગું પછી થયું. મમ્મીની પાસે હતી આપણે હા, ભાઈ મમ્મીએ આપણને ગિફ્ટ કરી હા હા એટલે ઈ આયેલું દિવાળી ઉપર હા. તે હવે મેં કીધું જૂની થઈ ગઈ છે ને ઈ રેગ્યુલર માં હવે જવા દેવું અને આ હારી હવે રાખશું પાથરવા Okay. પછી તો હાલો અત્યારે મસ્ત મમરા વઘારાઈ ગયા છે મારું જે પ્રોટીન દૂધ છે, પાવડર પી લ્યો બધું તમે? છે ઈ હું હા. પી લઉં હું તો ભૂખી થઈ ગઈ છું ચાલો ઈ બધું કરી લઈએ ઓકે ઓકે ચાલો. પછી સુઈ જાય પછી સુઈએ